મારું નામ સ્વાતિ છે. બેઝિકલી હું વિઝડમ ઇન્ટરનેશનલમાંથીને બિલોંગ કરું છું. હવે વિઝડમ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સાથે ડીલ કરે છે, ફોરેન એજ્યુકેશન સાથે. અમે ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરાવીએ છીએ. IELTS હોય, સેટ હોય, GRE હોય, GMAT હોય, ટોફેલ હોય, PT હોય અને જર્મન લેંગ્વેજ બી અમે કરાવીએ છીએ. ઓલમોસ્ટ અમારો રેશિયો અમે 100% ગણી શકીએ, કારણ કે 10માંથી જનરલી 9 સ્ટુડન્ટ્સ અને સ્કોર આવી જ જતો હોય છે. પ્લસ પોઈન્ટ વસ્તુ એ છે કે અમારે જે બ્રાન્ચ મેનેજર છે મિસ્ટર મલ્હાર પટેલ, પોતે કેનેડાના ઇમિગ્રેશન લોયર છે, જે ગુજરાતમાં એક જ વ્યક્તિ છે કે જે ઇન્ટરનેશનલ ઇમિગ્રેશન લોયર હોય. સર પોતે કેનેડાના સિટીઝન છે અને એની પાસે વિઝા મૂકવા માટેનું લીગલી લાઇસન્સ છે. દર વર્ષ અમે TV9ના એજ્યુકેશન એક્સપોમાં અમે હોઈએ છીએ અને અમને બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળે છે. અને અમે બધી જ કન્ટ્રી સાથે ડીલ કરીએ છીએ. કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, UK હોય, ન્યૂઝીલેન્ડ હોય, USA હોય, જર્મની હોય, અને વિઝા બી કરી દઈએ છીએ અને 100% રેશિયા સાથે કરી દઈએ છીએ. એક અમારી ટેગલાઇન છે, વિઝડમ હે તો વિઝા હે. આ ઓલવેઝ બધાને યાદ રાખો. થેન્ક યુ. શું કહેશો, જે રીતે સિક્યુરિટીને વિદેશમાં ભણતા બાળકો જતા હોય છે, સિક્યુરિટીનું મોટું બધું છે, આપ એના માટે શું ફોકસ કરતા હો છો, શું કહેશો? આ પોઈન્ટ બધા જ પેરેન્ટ્સને અને બધા સ્ટુડન્ટ્સને ક્વેરી રિલીઝ થતી હોય કે અમને કંઈ થશે નહીં ને. 100% જવાબદારી અમારા લોકોની હોય છે. ત્યાં સિક્યોરિટીનો એસ જ કંઈ એવો પ્રશ્ન આવતો જ નથી અને સ્ટુડન્ટ્સ પાસે ફૂલી ઇન્સ્યોરન્સ પણ હોય છે, એટલે આવા કંઈ પ્રશ્ન ઊભા નથી થતા. ઓકે.